फ्रेंड्स वेलकम टू माय चैनल હું રાઠોડ પાયલ તમને અર્થશાસ્ત્રને સમજવામાં હેલ્પ કરીશ કે તમે ઓલરેડી અર્થશાસ્ત્રનો અભ્યાસ 11th 12th પછી ફર્સ્ટ યરમાં કરેલો છે। कहवाय है ना कि जिंदगी है साहब उलझेंगे नहीं तो सुलझेंगे कैसे और बिखरेंगे नहीं तो निखरेंगे कैसे એટલે કે આ જિંદગી છે કે આમાં છે પ્રોબ્લેમ્સ પણ આવશે એટલે કે પ્રોબ્લેમને પણ આપણે સોલ્વ કરવાની છે કે ફેસ કરવાની હોય છે અને આપણને નિષ્ફળતા એટલે કે આપણને ફેલર પણ મળશે તો આપણે જે ફેલરમાંથી શીખીને આપણે સક્સેસ મેળવવાની છે। સો બેસ્ટ ઓફ લક ફોર યોર બેટર ફ્યુચર। હવે આપણે સ્ટાર્ટ કરીશું કે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર કોને કહેવાશે। પહેલાં અર્થશાસ્ત્ર अर्थ એટલે શું થશે સોરી પહેલાં આપણે શાસ્ત્ર સમજીએ। શાસ્ત્ર એટલે શું થશે કોઈ પણ વિષય અહીંયા શું છે અર્થ એટલે કે નાણાંના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો જે જ્ઞાન પૂરેપૂરું આપે કે મની છે ક્યાં યુઝ થશે કઈ રીતે થશે ઓકે। તો અર્થશાસ્ત્ર છે એમાં કેવું છે તો કે સમગ્ર લક્ષી કે બે ટાઈપ્સના અર્થશાસ્ત્ર હોય છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। એકમલક્ષી અર્થશાસ્ત્રને શું કહેવાય છે તો કે માઇક્રો ઇકોનોમિક્સ, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને કહેવાય છે મેક્રો ઇકોનોમિક્સ કે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તેને શું કહેવાય છે એકમલક્ષી અર્થશાસ્ત્ર। તમે એફઆઈમાં છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ મેળવેલો છે કે એમાં છે એ કોઈપણ એક જ એકમોનો અભ્યાસ કરીને કોઈપણ અર્થતંત્રમાં એટલે કે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે કે જ્યારે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને શું કહેવાય છે તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એમાં એકમોનો અભ્યાસ થતો નથી પરંતુ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે। હવે શું છે તો કે એના એક્ઝામ્પલ આપેલા છે। માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે એટલે કે માંગ છે એ કોણ કરશે તો કે ગ્રાહક કરશે। ગ્રાહક છે કેવી વસ્તુની માંગ કરશે કે એ વસ્તુ પણ ક્વોલિટી સારી હોય એટલે ગુણવત્તાયુક્ત કોઈ પણ વસ્તુ હોય અને રિઝનેબલ પ્રાઇસ એટલે કે એને વાજબી પ્રાઇસ એટલે કે એને પરવડે તેવી પ્રાઇસ હોવી જોઈએ તો જ કોઈ પણ ગ્રાહક છે એવી રીતે વિશ્લેષણ કરશે કે એના હિતમાં છે કે નહીં પછી એ કોઈ પણ વસ્તુની માંગ કરે છે અથવા તો એ નક્કી કરે છે કે કઈ વસ્તુ એને પરચેઝ કરવી। પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે એટલે કે કોઈ પણ પેઢી છે કોઈ પણ કંપની છે અથવા તો કોઈ પણ બિઝનેસ છે એ નક્કી કરશે કે એને કેટલો સ્ટોક રાખવો। જેવી માંગ હશે એના આધારે એ શું કરશે તો કે સ્ટોક રાખશે। જો માંગ વધુ હશે અને પુરવઠો ઓછો હશે તો શું થશે તો કે અછત થશે। જ્યારે માંગ ઓછી હશે અને પુરવઠો વધુ હશે તો જે અમુક કંપની એવી હોય છે કે એની પ્રોડક્ટ હોય છે થોડા ટાઈમ પછી બગડી પણ જતી હોય છે તે માટે એને ઉત્પાદન કરતી વખતે પણ વિચારવું પડશે કે કેટલો એને સ્ટોક રાખવો। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ક્યાં એક્ઝામ્પલ છે તો કે બેકારી અથવા તો બેરોજગારી એટલે કે અનએમ્પ્લોયમેન્ટ કેટલું છે વસ્તી કેટલી છે। વસ્તી કઈ રીતે નક્કી થશે તો કે પહેલાં છે કોઈ પણ વિલેજ છે એટલે કે ગામડામાંથી લઈને પછી ટાઉન સિટી પછી સ્ટેટની નક્કી થશે એવી રીતે બધા સ્ટેટની નક્કી થઈને પછી દેશની આટલી વસ્તી ગણતરી છે એમ કહેવાશે। પછી ગરીબી કેટલી છે તો કે ગરીબી છે એ પણ નક્કી કરશે બધા ક્ષેત્રનો અભ્યાસ કરીને। પછી રોજગારી પછી રાષ્ટ્રની આવક કેટલી છે એટલે કે નેશનલ ઇન્કમ છે એ રીતે પણ માથાદીઠ આવક થઈ પછી કરીને ખબર પડશે કે રાષ્ટ્રની આવક આટલી છે। પછી ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન। ફુગાવો એટલે શું થશે તો કે ફુગાવામાં છે ફોર એન એક્ઝામ્પલ અત્યારે જે રોજ 100 રૂપિયાની વેલ્યુ છે એ 1958માં કેટલી હતી તો 1 રૂપિયો અને 20 પૈસા એટલે કે આ 1 રૂપિયો અને 20 પૈસામાંથી 100 રૂપિયાની વેલ્યુ ક્યારે થઈ હશે કે જ્યારે કોઈ પણ વસ્તી વધે ઓકે વસ્તી વધશે તો જરૂરિયાત વધશે તો આપણે જે વસ્તુ છે એ ઘટશે તો વસ્તુનું ઉત્પાદન માટે શું કરશે કે નવા ધંધા છે એ સ્ટાર્ટ થશે નવા બિઝનેસ સ્ટાર્ટ થશે તો શું થશે કે તે કોમ્પિટિશન વધશે એટલે કે કોઈ પણ જરૂરિયાત વધે છે તો એની સાથે શું કરશે તો કે પ્રાઇસ પણ વધશે। એટલે કે ફુગાવો એટલે શું થશે કે જે આ ભાવ વધારો થાય છે એને ફુગાવો કહેવાય છે કે તેમાં જે નાણાંનો જે જથ્થો છે વસ્તુની કિંમત છે સતત વધતી જાય છે।
પછી હરીફાઈ એટલે કે કોમ્પિટિશન છે બધા ક્ષેત્રમાં જોવા મળે છે. હવે શું છે નેક્સ્ટ વન, તો કે કોઈ પણ ગ્રાહક છે અથવા તો કોઈ પણ પેઢી છે અથવા તો શ્રમિક છે જેવા આર્થિક એકમો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને હેલ્પફુલ થાય છે, કે કોઈ પણ ગ્રાહકને નક્કી કરવા માટે કે કઈ વસ્તુને પરચેસ કરવી. જ્યારે કોઈ પણ પેઢી અથવા તો કોઈ પણ બિઝનેસ અથવા તો કંપની એવું નક્કી કરશે કે એને કેટલું એને પ્રોડક્શન કરવું, એને કેટલો પુરવઠો રાખવો, કેટલો સ્ટોક રાખવો. અને શ્રમિક એટલે કે લેબરને નક્કી કરશે કે કઈ કંપનીમાં એને જવું કે કામ કરવા માટે. આર્થિક એકમોનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. જ્યારે સમગ્રલક્ષી ક્યાં ઉપયોગ થશે, તો કે કોઈ પણ સરકાર છે એને આર્થિક નીતિ ઘડવી છે અથવા તો કોઈ પણ આર્થિક સંસ્થાઓની નિર્ણય લેવામાં મદદ કરે છે. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ક્યાં ઉપયોગ થશે, તો કે આર્થિક નીતિ એટલે કે ગવર્મેન્ટની જે કોઈ પણ પોલિસી ઘડવી હશે તો ગવર્મેન્ટ છે એ શું કરશે, તો કે પહેલાં છે એક બજારમાં જોશે કે બેરોજગારી કેટલી છે, વસ્તી કેટલી છે, ગરીબી કેટલી છે, રોજગારી કેટલી છે, રાષ્ટ્રની આવક કેટલી છે, ફુગાવો છે કે નહીં કેટલો છે, મતલબમાં હરીફાઈ કેટલી છે. આ બધાનું શું કરશે, પહેલાં એનું વિશ્લેષણ કરશે. એટલે કે સમગ્ર ક્ષેત્રો જે અભ્યાસ કરીને જે આ બધું જાણકારી મળી છે તો તેનું પહેલાં વિશ્લેષણ કરશે અને પછી સરકાર છે કોઈ પણ આર્થિક નીતિ ઘડશે. અને આર્થિક સંસ્થાઓને પણ શું કરે છે, તો કે નિર્ણય લેવામાં હેલ્પફુલ થાય છે. કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એનો અભ્યાસ કરે છે એકમોનો, જ્યારે સમગ્રલક્ષી અર્થતંત્ર એ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. આમાં માંગ કોણ ક્રિએટ કરે છે, તો કે ગ્રાહક. પુરવઠો કોણ નક્કી કરે છે, તો કે પેઢી. અને વપરાશનો એકમ કયા ફોર્મમાં આવે છે, કોઈ પણ વસ્તુ પરચેસ કરીને કોઈ પણ વપરાશ કરે, ક્યારે કોઈ પણ સેવા મેળવીને. પછી સમગ્રલક્ષીના અર્થશાસ્ત્ર છે એના ક્યાં એક્ઝામ્પલ ક્યાં છે, તો કે બેરોજગારી અથવા તો બેરોજગારી છે, રોજગારી, વસ્તી, પછી ગરીબી, પછી રાષ્ટ્રની આવક કેટલી છે, ફુગાવો, હરીફાઈ એટસેટ્રા. એટલે કે કોઈ પણ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે ક્યાં ઉપયોગ થાય છે, તો કે કોઈ પણ ગ્રાહક છે અથવા તો પેઢી અથવા તો શ્રમિક છે એના આર્થિક એકમોને નિર્ણય કરવામાં હેલ્પફુલ થાય છે. જ્યારે સમગ્રલક્ષી છે કોઈ પણ આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. હવે નેક્સ્ટ વન છે કે આપણું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1નું નેમ શું છે, કે નાણાંના કાર્યો છે. એટલે કે નાણાં છે, મની છે, એનો ઉપયોગ ક્યાં થાય છે અને તેના પુરવઠાના એકમો. એટલે કે મની છે બધા ક્ષેત્રનો અભ્યાસ, એટલે કે બધા ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે મનીનો, એટલે એ સમગ્રલક્ષીમાં આવશે. આપણે બધા ચેપ્ટર છે એ સમગ્રલક્ષીના જ જોવાના છે. ઇન્ટ્રોડક્શનમાં શું છે, નાણાંના કાર્યો ક્યાં છે અને તેના પુરવઠાના ઘટકો. એટલે કે એને પુરવઠો છે એ કઈ રીતે નક્કી થાય છે તેના માટેના ઘટકો છે અને નાણાંના કાર્યો આપેલા છે. પ્રાસ્તાવિક છે કે નાણાંની શોધ એ માનવીની એક અદ્ભુત શોધ છે. આદિકાળથી જ નાણું છે એક યા બીજા સ્વરૂપે ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું રહેલું છે. વર્તમાન યુગમાં નાણું એ સમગ્ર અર્થવ્યવસ્થાના આધાર સમાન છે. એટલે કે નાણું છે એની શોધ છે માનવીની એક અદ્ભુત શોધ છે. કારણ કે આદિકાળથી જ જે નાણું છે બહુ જ મહત્વનું છે. કારણ કે નાણાંથી કોઈ પણ અર્થવ્યવસ્થા છે એ વ્યવસ્થિત ચાલે છે. એટલે કે સમગ્ર અર્થવ્યવસ્થા છે આધુનિક એમાં ઇમ્પોર્ટન્ટ છે. નાણું છે ઉત્પાદન માટે, વિનિમય, વહેંચણી અને ઉપભોગના કાર્યને સરળ અને સુગમ બનાવીને મહાન સેવા બજાવે છે. એટલે કે નાણું છે એ ઉત્પાદનમાં કઈ રીતે ઉપયોગમાં આવશે, એટલે કે કોઈ પણ કંપની છે એને ઉત્પાદન કરવું હશે તો ઉત્પાદનના સાધનો તો એને જોશે. પેલું છે કે મૂડી, એને કેપિટલ જોશે. પૈસા હશે તો એ શું કરશે, તો કે કોઈ પણ જમીન લેશે એટલે કે જમીન લઈ શકશે. પછી મજૂર છે એટલે કે એને શું કરશે, કે સેલેરી પ્રોવાઈડ કરી શકશે. એટલે કે જમીન, મૂડી અને મજૂર. અને એટલે કે નિયોજન, એટલે કે જે વ્યવસ્થિત રીતે કરનારો કોઈ પણ વ્યક્તિ છે કે એનું આયોજન કરે તેને નિયોજન. એટલે કે આ 4 વસ્તુ હશે, મેઇન 3 વસ્તુ હશે તો શું થશે, તો કે કોઈ પણ ઉત્પાદન છે એ ઇઝીલી થઈ શકશે. કે રો મટીરિયલ અથવા તો કાચો માલ આપણે જોતો હશે તો આપણને એના માટે શું થશે, કે કાચો માલ જોતો હશે તો એના માટે આપણે પૈસા જોશે. એટલે કે ઉત્પાદનની જે પ્રોસેસ છે તો જમીન લેવા માટે પણ પૈસા જોશે. પછી તો કે શ્રમિક છે એટલે કે જે વર્કર છે એને સેલેરી આપવા માટે પૈસા જોશે. એટલે કે ઉત્પાદનની જે પ્રોસેસ છે કે જે ઉત્પાદન કરવામાં આવે છે તો તેમાં નાણું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે
પછી વિનિમય એટલે કે કોઈપણ વસ્તુની આપ-લે કરવા માટે, એટલે કે કોઈપણ વસ્તુ ખરીદી અને વેચાણ, એટલે કે કોઈપણ ગ્રાહક છે કોઈપણ વસ્તુ ખરીદશે તો એને પૈસા આપીને વસ્તુ ખરીદશે, જ્યારે કોઈ વેચનાર છે કોઈપણ પૈસા લઈને વસ્તુ આપશે, એટલે કે છે વિનિમય છે ઇઝીલી એટલે કે વસ્તુની આપ-લે કોના દ્વારા? નાણાં દ્વારા થાય છે. વહેંચણી એટલે કે કોઈપણ વહેંચણી કરવી હોય છે અથવા તો આવકની વહેંચણી કરવી હોય છે અથવા તો વસ્તુની વહેંચણી કરવી હશે તો એમાં શું થશે કે ઇઝીલી આપણે પાર્ટીશન કરી શકીએ છીએ, એટલે કે વહેંચણી કરી શકીએ છીએ. અત્યારે જે ડિલિવર હોય છે એને કમિશનના ફોર્મમાં પણ શું આપવું પડે છે? મની, એટલે કે કમિશન એને આપવું પડે છે. અને ઉપભોગના કારણે એટલે કે કોઈપણ ગ્રાહક છે એ કોઈપણ વસ્તુ ખરીદશે તો એમાં શું કરશે કે એને પણ પૈસા આપવા પડશે, ત્યારે એ વસ્તુને ઉપભોગ એટલે કે ઉપયોગમાં લઈ શકશે. એના કાર્યને સરળ અને સુગમ બનાવીને મહાન સેવા આપે છે. કે નાણું છે મની થ્રુ છે ઉત્પાદન પણ વ્યવસ્થિત થઈ શકશે, પછી કોઈપણ વસ્તુનો વિનિમય એટલે કે આપણે ઇઝીલી કરી શકીએ છીએ, પછી વહેંચણી કરવી હશે ગમે તેની તો એ થઈ જશે, પછી ઉપભોગ એટલે કે કોઈપણ વસ્તુ આપણે ઉપયોગમાં લેવી હશે તો પણ નાણાં થ્રુ થઈ શકે છે, એટલે કે સરળ અને સુગમ એવી મહાન સેવા બજાવે છે. નાણાંના આ ક્રમિક વિકાસ મુજબ વસ્તુ વિનિમય પ્રથામાં, એટલે કે વસ્તુ વિનિમય પ્રથામાં શું હતું તો કે વસ્તુની આપ-લે થતી, વસ્તુના બદલામાં વસ્તુ છે આપવામાં આવતી, કે ત્યારે છે એ કોઈપણ નાણાંનું જે કોઈપણ સાધન છે એ વિકસિત થયું નહોતું. પછી તો કે વસ્તુ છે એ નાણાં તરીકે કામ કરતું. પછી ધાતુ એટલે કે મેટલ, એમાં શું આવશે? સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, કાંસુ, એ બધું શું છે તો કે મેટલ છે, એ છે ધાતુ છે એ નાણાં તરીકે કામ કરતું. પછી જેમ ચેન્જીસ આવે તેમ સિક્કા નાણું આવ્યો, એટલે કે સિક્કા છે એનું ડેવલપમેન્ટ થયું, એટલે કે એનો વિકાસ થયો તો એના સુધી એટલે કે સિક્કાનો ઉદ્ભવ થયો તો પ્રથમ સિક્કો છે, પ્રથમ રૂપિયાનો સિક્કો કોણે બહાર પાડ્યો હતો તો કે શેર શાહ સૂરીએ, કે જે આ ઇમ્પોર્ટન્ટ હોય છે ક્યારે જ્યારે તમે એક્ઝામ લખતા હોય ત્યારે આવું છે એ માર્ક્સ અપ કવર કરાવે છે. પછી તો કે કાગદી નાણું એટલે કે ચલણી નાણું, જે નોટ છે ને બધું ત્યાં, અને અંતે શાખી નાણું એટલે કે ઉધાર નાણાંની શોધ કરીને જે વિનિમય પ્રક્રિયા છે કે જે વસ્તુની આપ-લે છે એમાં જે મુશ્કેલી થતી હતી ને એને આપણે શું સોર્ટ આઉટ એટલે કે નિવારવામાં આવી છે. એટલે કે શાખી નાણું એટલે શું થશે કે ઉધાર નાણું, એટલે કે કોઈ પણ બેંક છે એમાં આપણે લોન લેવી હોય તો ઇઝીલી આપણે પૈસા લઈ શકીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે તો પણ આપણે કરી શકીએ છીએ, એટલે કે શાખી નાણું છે એટલે એમાં પણ યુઝ થાય છે. નાણાંની શોધને માનવજાતિના સંપૂર્ણ આર્થિક ઇતિહાસમાં, એટલે કે જે આર્થિક ઇતિહાસ છે એમાં જે સંપૂર્ણ આર્થિક ઇતિહાસ છે એમાં જે માનવજાતિએ જે શોધ કરી છે ને તેમાં ઇમ્પોર્ટન્ટ ઘટના ગણવામાં આવી છે અથવા તો મહત્વની ઘટના ગણવામાં આવી છે. કોને? તો કે નાણાંને. નાણાંનો અર્થ શું છે? પ્રોફેસર ક્રાઉથર શું કહે છે તો કે નાણું એ મનુષ્યની મૌલિક શોધમાંની એક મહત્વપૂર્ણ શોધ છે, એટલે કે મનુષ્ય છે એની મૂળભૂત શોધ છે, જે મૂળભૂત શોધ કરી છે તેમાંથી છે મહત્વની અથવા તો મૌલિક શોધ કઈ છે તો કે નાણું છે. જેમ કે યંત્રશાસ્ત્રમાં ચક્ર એટલે કે યંત્રશાસ્ત્ર હોય છે તેમાં ચક્ર એટલે કે જે વ્હીલનું ઇમ્પોર્ટન્ટ હોય છે, કે કોઈ પણ ફોર એન એક્ઝામ્પલ 4 વ્હીલ છે અથવા તો 2 વ્હીલ છે તો એમાં વ્હીલ વગેરે ચાલી ના શકે, કે જેવું વ્હીલનું ઇમ્પોર્ટન્ટ છે તેવી જ રીતે વિજ્ઞાનમાં છે અગ્નિ, એટલે કે અગ્નિ છે વિજ્ઞાન એટલે શું થશે કે જે જ્ઞાન છે ઇન્ફોર્મેશન છે એને વધારે ને વધારે પ્રેક્ટિસ બેઝ ઉપર એ શું કરે છે કે સિદ્ધાંતને એવું આપે છે, એટલે કે કોઈ પણ પ્રેક્ટિસ કરવી હશે તો એમાં અગ્નિ છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે તેમાં. તેમજ રાજનીતિમાં મત એટલે કે જે મત આપીએ છીએ એ આપણે જેને મત આપીએ છીએ એની સરકાર ચૂંટાય છે, એટલે કે રાજનીતિમાં મત છે એની મહત્વની શોધ ગણવામાં આવે છે ને તેવી જ રીતે એટલે કે તેમજ અર્થશાસ્ત્ર છે ને તેમાં નાણું એ મહાન શોધ છે, એટલે કે યંત્રશાસ્ત્રમાં છે ચક્ર, વિજ્ઞાનમાં અગ્નિ, રાજનીતિમાં મત, તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં નાણું એ શું છે તો કે મહાન શોધ ગણાય છે. બાર્બરા વુટન શું કહે છે કે જ્યાં એટલે કે નાણાંનો અર્થ છે ને એ બધા અર્થશાસ્ત્રીઓ છે ને અલગ અલગ દે છે, કારણ કે એનો અર્થ દેવો ખૂબ જ એટલે કે
બહુ જ છે કઠિન છે, કારણ કે એનો ઉપયોગ છે બધી જગ્યાએ થાય છે. તો એને ડેફિનેશનમાં કઈ રીતે આપવું એ બહુ જ ડિફિકલ્ટ છે. કે જ્યાં 6 અર્થશાસ્ત્રીઓ ભેગા થાય છે ને, એટલે કે જ્યાં 6 અર્થશાસ્ત્રીઓ ભેગા થાય ત્યાં તેઓ જુદા જુદા 7 મતો રજૂ કરે છે. એટલે કે બધાના છે અલગ અલગ મત છે, એટલે અલગ અલગ હોય છે, કે બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી મની છે એનો અર્થ અલગ અલગ હોય છે. પછી નાણાંની વ્યાખ્યા આપેલી છે તે કે વર્ણાત્મક છે અને સામાન્ય સ્વીકૃતિવાળી, એટલે કે વર્ણાત્મક પેલી છે અને બીજી છે કે જે બધા વ્યક્તિઓ દ્વારા સ્વીકારવામાં આવેલી છે તે. પ્રોફેસર લેફિલ્ડરના મતે શું છે તો કે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરતી વસ્તુ એટલે નાણું. કે કોઈ પણ વસ્તુ છે એની આપણે આપલે કરી શકીએ, એટલે કે વસ્તુ છે એનું વિનિમય, એટલે કે વિનિમયના માધ્યમ તરીકે. વિનિમય એટલે કે આપલેના સાધન તરીકે આપણે શું તો કે વસ્તુ નાણું તરીકે, એટલે કે એને શું કહેવાશે તો કે નાણું કહેવાશે. એટલે કે કોઈ પણ ખરીદદાર અને વેચનાર ખરીદની વસ્તુની જે આપલે કરે છે તો એ કોના ફોર્મમાં કરે છે કે નાણાંના ફોર્મમાં. કોઈ કસ્ટમર ગ્રાહક છે એ શું કરે છે તો કે વસ્તુ ખરીદે છે અને નાણું આપે છે. જ્યારે કોઈ પણ વેચનાર છે એ શું કરે છે તો કે વસ્તુ છે એને આપે છે અને નાણું લે છે. એફ વોકરના મતે શું છે કે નાણું તે વસ્તુ છે જે નાણાંનું કાર્ય કરે, એટલે કે વિનિમયના માધ્યમ તરીકે, એટલે કે કોઈ પણ વસ્તુની આપલે કરવી હોય તો તેમાં એ યુઝ થાય છે. પછી મૂલ્યના માપદંડ તરીકે, એટલે કે મૂલ્યનું માપ નક્કી કરવા માટે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ આપણે પ્રોડક્શન કરતા હોઈએ છીએ, ઉત્પાદન કરતા હોઈએ છીએ, તો કોઈ પણ વસ્તુની જે કિંમત કઈ રીતે આપણે નક્કી કરતા હોઈએ છીએ તો કે પહેલાં આપણે બધા એક્સપેન્સીસ છે એમાં આવે, પછી પ્રોફિટ આવે અને પછી શું કરે કે એની વેલ્યુ નક્કી કરે કે આટલી પ્રાઇસ છે એ આપણને પરવડશે, કે આટલી પ્રાઇસ કરશું તો નફો થશે. એટલે કે જે વસ્તુ નક્કી એનું મૂલ્ય નક્કી થાય છે તો એના માપદંડ તરીકે. પછી મૂલ્યના સંગ્રાહક તરીકે, એટલે કે કોઈ પણ ફેમિલી મેમ્બર્સ, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય છે તો એને અમુક આવકનો જે પાર્ટ છે એ શું કરી શકે છે તો સેવિંગ કરી શકે છે, કે એના થ્રુ એ ઇન્ટરેસ્ટ પણ એને મળી શકે છે. પછી ભાવિ ચૂકવણીના સાધન, એટલે કે કંઈ પણ એક્સપેન્સીસ આપણે દેવાના ખર્ચાઓ અથવા તો જે દેવું ચૂકવવાનું બાકી છે તો એના સાધન તરીકે. પછી સામાન્ય સ્વીકૃતિ આધારિત છે. તો પ્રોફેસર માર્શલ શું કહે છે તો કે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે સંદેહ વગર વિશેષ તપાસ પણ ના કરવી પડે વસ્તુઓ તથા સેવાઓનું ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થાય છે તેને નાણું કહેવાય છે. એટલે કે જો આપણી પાસે પૈસા હશે તો આપણે કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુઓ છે એને વસ્તુ કે સેવાઓનો આપણે ખરીદ અથવા તો વેચાણ કરી શકીશું, કે જેનો સ્વીકાર થાય છે એને શું કહેવાય છે પ્રોફેસર માર્શલ કહે છે કે નાણું છે. પછી સેલિગમેનના મતે શું છે, સેલિગમેન એવું કહે છે કે નાણું એક એવી વસ્તુ છે કે જે સામાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે. કે નાણું શું છે તો કે એવી વસ્તુ છે કે જે સામાન્ય સ્વીકૃતિ, એટલે કે બધા જ વ્યક્તિઓ છે એને સ્વીકારે છે એવો ગુણધર્મ ધરાવે છે. પ્રોફેસર કેન્ટના મતે જે કોઈ પણ વસ્તુનો વિનિમયના માધ્યમ તરીકે અથવા તો મૂલ્યના માપક તરીકે સામાન્ય રીતે ઉપયોગ અથવા તો સ્વીકાર થતો હોય તે નાણું છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એના વિનિમય, એટલે કે વસ્તુની આપલે થઈ શકતી હોય, અથવા તો મૂલ્યનું, એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું મૂલ્ય આપણે એના માપક, એટલે કે એનું સાધન તરીકે આપણે કરી શકતા હોય, સામાન્ય રીતે એનો ઉપયોગ થતો હોય, તેમજ એનો સ્વીકાર પણ થતો હોય છે, તેને શું કહેવાય છે તો કે નાણું કહેવાય છે. પછી શું તે નાણાંના લક્ષણો ક્યાં ક્યાં છે તો કે સર્વમાન્ય સ્વીકૃતિ, એટલે કે બધા જ લોકો છે એને સ્વીકારે છે, એટલે કે બધાને માન્ય છે. પછી ખરીદ શક્તિ એટલે કે આપણી પાસે પૈસા હશે તો આપણે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ સર્વિસીસ મેળવી શકીશું, એટલે કે આપણને શક નહીં થશે કે આપણી પાસે પૈસા છે તો એની વસ્તુ મળશે કે નહીં મળશે. પછી ઋણ મુક્તિ, એટલે કે વિલંબિત ચૂકવણીઓની પટાવટ કરવા માટે, એટલે કે કોઈ પણ ચૂકવણી છે એને પતાવટ કરવી, એટલે કે આપણે ચૂકવવાના હોય તો ઇઝીલી આપણે શું કરી શકીએ કે ઋણમાંથી મુક્ત કરી શકીએ છીએ. નાણું એવી વસ્તુ છે કે જે નાણાંના કાર્યો કરતી હોય અને નાણાંના લક્ષણો ધરાવતી હોય છે. હવે આપણે શું જોયું તો ફર્સ્ટ ઓફ ઓલ જે ડિફરન્સ જોયો એને રિવાઇઝ કરી લઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, કે જે અભ્યાસમાં ખાલી એકમોનો અભ્યાસ થાય છે અને એકમલક્ષી કહેવાય છે
કે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી કહેવાય છે. કે માંગ છે એ કોના દ્વારા માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. એટલે કે કોઈ પણ ગ્રાહક નક્કી કરશે કે કઈ વસ્તુની એને માંગ કરવી. એટલે કે માંગ એવી વસ્તુ કરશે કે જે એને પોસાય એવી હોય અને એને જે સારી એવી ક્વોલિટી પણ એમાં હોય. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. એટલે કે સપ્લાય કેટલી રાખવી, પુરવઠો કેટલો રાખવો એ કોણ નક્કી કરશે? પેઢી નક્કી કરશે. કે જેટલી એની માંગ હશે એના એકોર્ડિંગ એ પુરવઠો રાખશે. પછી વપરાશનો એકમ કોઈ પણ વસ્તુ અને સેવા છે. કોઈ પણ વસ્તુનું કન્ઝમ્પશન કરીને એટલે કે વસ્તુનો વપરાશ કરે છે અને કોઈ પણ સેવા મેળવીને એનું વપરાશ કરે છે કોઈ પણ. પછી છે એના એક્ઝામ્પલ ક્યાં છે તો કે બેકારી અથવા તો બેરોજગારી. પછી વસ્તી. એટલે વસ્તી કઈ રીતે નક્કી થશે? એટલે કે વસ્તી છે એમાં શું કરવું પડશે? બધાનું વિશ્લેષણ કરવું પડશે. એના આધારે વસ્તી નક્કી થાય છે. વસ્તી છે 2011માં કેટલી હતી તો કે 2,21 કરોડ હતી. સોરી 1,21 કરોડ જેટલી વસ્તી 2011માં હતી. જ્યારે 2020નું એવું અઝમ્પશન છે કે એવું ઇવોલ્યુશન થ્રુ પછી એમ કહેવામાં આવે છે કે 2020ની વસ્તી એટલી થશે કે 1,38 કરોડ જેટલી કંઈક વસ્તી છે. ગરીબી છે, પછી રોજગારી છે, રાષ્ટ્રની આવક, ફુગાવો, હરીફાઈ, આ બધું છે એ કોઈ પણ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરીને નક્કી થાય છે. ઇન્ફ્લેશન એટલે કે ફુગાવામાં શું થશે કે જે સતત શું થશે કે જે ભાવ છે એ વધારો થાય છે. કારણ કે અત્યારમાં છે કોમ્પિટિશન એટલું વધી ગયું છે તો કે જે એટલે મોંઘવારી છે એ વધતી જાય છે. કોઈ પણ ગ્રાહક છે, પેઢી છે, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ ગ્રાહકને, પેઢીને અથવા તો શ્રમિકને કાંઈ બી આપણે એને નિર્ણયો લેવા હશે તો એમાં મદદરૂપ થાય છે. કે ગ્રાહક એવું ડિસાઇડ કરશે કે એને સારામાં સારી ક્વોલિટીવાળી વસ્તુ મળે એ પણ સારી એટલે કે રિઝનેબલ પ્રાઇસે. પેઢી શું નક્કી કરશે કે એને વધારે ને વધારે સેલિંગ થાય અને કોઈ પણ પેઢીને કેટલો સ્ટોક રાખવો છે એ નક્કી કરશે. શ્રમિક છે એને કઈ કંપનીમાં એટલે કે એને એમ્પ્લોયમેન્ટ કેમાં લેવું એ નક્કી કરશે. એને નિર્ણય લેવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર છે યુઝફુલ થાય છે. જ્યારે કોઈ પણ સરકાર છે એને આર્થિક નીતિ ઘડવી હશે એટલે કે આર્થિક નીતિ કેના પરથી એ ઘડશે કે કેવી બેકારી છે, પછી વસ્તી છે, ગરીબી છે, રોજગારી, રાષ્ટ્રની આવક, ફુગાવો, હરીફાઈ કેટલી છે એના એકોર્ડિંગ કોઈ પણ એને નવી નીતિ નિયમો બહાર પાડવા હશે અથવા તો કોઈ પણ યોજનાઓ બહાર પાડવી હશે તો આના વિશ્લેષણ પરથી એ બહાર પાડી શકશે. અને કોઈ પણ આર્થિક સંસ્થાઓ છે એને નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થાય છે. પેલું શું છે તો કે નાણાંના કાર્યો અને તેના પુરવઠાના ઘટકો ક્યાં છે. નાણાં છે એનો મનીનો ક્યાં ઉપયોગ થાય છે અને એના પુરવઠા રાખવા માટે એના એટલે કે એનો પુરવઠો છે એને નક્કી કરવો હશે તો એના ઘટકો ક્યાં ક્યાં છે. તો કે એના ઇન્ટ્રોડક્શનમાં શું છે કે નાણાંની શોધ એ માનવીની એક અદ્ભુત શોધ છે. એટલે કે આદિકાલથી જ નાણું છે એક યા બીજા સ્વરૂપે બહુ જ મહત્વનું રહેલું છે. કે વર્તમાન યુગમાં નાણું એ સમગ્ર અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ ગણાય છે. કે સમગ્ર અર્થવ્યવસ્થા છે એ નાણાં થ્રુ છે ઇઝીલી થઈ શકે છે. કે નાણું છે કોઈ પણ ઉત્પાદન માટે એટલે કે કોઈ વસ્તુની આપ-લે કરવા માટે, કોઈ પણ વહેંચણી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે અને કોઈ પણ ગ્રાહક છે એને કોઈ પણ ઉપયોગ કરવા માટે એના કાર્યને સરળ અને સુગમ બનાવીને મહાન સેવા આપે છે. કે નાણાંના આ ક્રમિક વિકાસ મુજબ વસ્તુ વિનિમય પ્રથામાં કેવું હતું તો કે વસ્તુ છે એ નાણાં તરીકેનું કાર્ય કરતું. પછી તો કે ધાતુ છે સોના, ચાંદી, કાંસુ એ બધું શું આવશે એમાં આવશે કે જે એ નાણાં તરીકે કાર્ય કરતું હતું. પછી તો કે સિક્કા નાણું છે. એ સિક્કા નાણુંમાં પ્રથમ રૂપિયાનો સિક્કો કોણે બહાર પાડેલો હતો તો કે શેઠ શાહ સૂરી. કાગદી નાણું, પછી તો કે ચલણી નોટોનું નાણું છે અને અંતિમ શાખી નાણું અથવા તો જે ઉધાર નાણું છે એટલે કે અત્યારે બેંક, ઇન્સ્યોરન્સ છે, કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તો એમાં શું કરે છે તો કે ઉધાર બેઝ પર એટલે કે શાખ બેઝ પર શું આપે છે તો કે નાણું આપણને આપે છે. એટલે કે એને ઇઝીલી કોઈ પણ એના શોધને લીધે વિનિમય પ્રક્રિયાની મુશ્કેલી નિવારવામાં આવી છે. એટલે કે વસ્તુ છે આપણે ઇઝીલી આપ-લે કરી શકીએ છીએ. કે નાણાંની શોધને માનવ જાતિના સંપૂર્ણ આર્થિક ઇતિહાસમાં એટલે કે ઇતિહાસ જોઈએ તો એમાં બધે કરતાં જે માનવ એટલે કે જે વ્યક્તિએ જે માનવીએ જે શોધ કરી છે ને એમાં નાણાંની એક ઇમ્પોર્ટન્ટ ઘટના એટલે
એટલે કે એક મહત્વની ઘટના ગણવામાં આવે છે। પછી શું છે તો કે નાણાંનો અર્થ શું છે। પ્રોફેસર ક્રાઉથર શું કહે છે તો કે નાણું એ મનુષ્યની મૌલિક શોધમાંની એક કેવી છે તો કે મહત્વપૂર્ણ શોધ છે। જેમ કે યંત્રશાસ્ત્રમાં વ્હીલ, પછી તો કે વિજ્ઞાનમાં અગ્નિ, તેમજ રાજનીતિમાં છે મતની મહત્વની શોધ ગણવામાં આવે છે। તેમજ અર્થશાસ્ત્રમાં શું છે તો કે નાણું છે એક મહાન શોધ છે। કે બાર્બરા વુટન શું કહે છે કે જ્યાં 6 અર્થશાસ્ત્રીઓ ભેગા થાય છે ત્યાં તેઓ જુદા જુદા 7 મુદ્દો રજૂ કરે છે। એટલે કે નાણાંની વ્યાખ્યા આપી બહુ જ કઠિન છે, એટલે કે બધાના મત છે એ મળતા નથી। એટલે નાણાંની વ્યાખ્યા છે 2 પ્રકારે છે, તો કે વર્ણનાત્મક વ્યાખ્યા અને સામાન્ય સ્વીકૃતિ આધારિત વ્યાખ્યા। કે પ્રોફેસર લેડફિલ્ડરના મતે શું છે કે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરતી વસ્તુ એટલે નાણું, એટલે કે જે કોઈ પણ વસ્તુની આપ-લે કરવામાં આવે છે એના માધ્યમ તરીકે કોઈ પણ કાર્ય કરતું જે નાણું છે એને શું વસ્તુ છે એને શું કહેવાય છે કે નાણું છે। કોઈ પણ વસ્તુની છે આપ-લે આપણે ઇઝીલી કરી શકીએ છીએ જો આપણે પૈસા હશે તો, એટલે કે નાણાં થ્રુ છે ઇઝીલી આપણે શું કરી શકીએ છીએ તો કે આપ-લે કરી શકીએ છીએ। એફ વોકરના મતે શું છે કે નાણું એક એવી વસ્તુ કે છે જે નાણાંનું જ કાર્ય કરે છે, તો કે વિનિમયના માધ્યમ તરીકે, એટલે કે વસ્તુની છે આપ-લે કરવી છે, એટલે કે કોઈ પણ ખરીદ અથવા તો વેચાણ, એટલે કે ખરીદનાર છે એને વસ્તુ શું કરે છે તો કે વસ્તુ એને ખરીદે છે અને પૈસા આપે છે, જ્યારે કોઈ પણ વેચનાર છે એ વસ્તુ વેચે છે અને પૈસા લે છે। પછી મૂલ્યના સંગ્રાહક તરીકે મૂલ્યના માપદંડ તરીકે, એટલે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ સંપત્તિ છે અથવા તો કોઈ પણ વસ્તુ છે તો એનું મૂલ્ય નક્કી કરવા માટે, એટલે કે એની વેલ્યુ કેટલી છે એના માપદંડ એના સાધન તરીકે। પછી મૂલ્યના સંગ્રાહક, એટલે કોઈ પણ મૂલ્ય છે એનું સંગ્રાહક, એટલે કે આપણે મની છે એ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ છીએ। પછી ભાવિ ચૂકવણીઓના સાધન, એટલે કે ભવિષ્યની કઈ બી ચૂકવણીઓ છે અથવા તો જે પતાવટ કરવાની છે તો એના માટે પણ એ સાધન છે ઇમ્પોર્ટન્ટ છે। બી શું છે તો કે સામાન્ય સ્વીકૃતિ આધારિત વ્યાખ્યાઓ, એટલે કે સામાન્ય સ્વીકૃતિ આધારિત વ્યાખ્યાઓમાં શું કહે છે તો પ્રોફેસર માર્શલ એવું કહે છે કે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સમયે સંદેહ વિના કોઈ પણ વિશેષ તપાસ પણ ના કરવી જોઈએ કે કરવી પડે કે વિના વસ્તુઓ અને સેવાનો આપણે ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થાય છે એને નાણું કહેવાય છે। અહીંયા હોય કે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ કે ગમે ત્યાં જાઓ, મની હશે આપણી પાસે તો શું થશે કે આપણે ઇઝીલી છે ને આપણે કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુ છે અથવા તો સેવાઓને આપણે ખરીદી અને વેચી શકીએ છીએ। પછી સેલિગમેનના મતે શું છે તો કે નાણું એક એવી વસ્તુ છે કે જે સામાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે। જો બધા લોકો ન માને, એટલે કે 10 રૂપિયાની નોટ છે ફોર એક્ઝામ્પલ, તો એની વેલ્યુ છે બદલવાની નથી, એટલે કે આજે ચાલે છે ને કાલે નહીં ચાલશે એવું નથી, બધા લોકો છે એને સ્વીકાર કરે છે। એટલે બધા શોખવાળા પણ એનો સ્વીકાર કરે છે, કારણ કે એમાં ગવર્મેન્ટ છે, સરકાર પણ એની કાયદાકીય રીતે એને સ્થાન આપેલું છે કે નાણું છે એ આપણા અર્થવ્યવસ્થામાં, એટલે કે એનો છે ઉપયોગ કરી શકશું કોઈ પણ વસ્તુ અથવા તો એને ખરીદવા માટે, એટલે કે બધી જગ્યાએ નાણું છે ઉપયોગી છે। પ્રોફેસર કેન્ટના મતે જે કોઈ પણ વસ્તુનો વિનિમયના માધ્યમ તરીકે, એટલે કે કોઈ પણ વસ્તુની આપ-લે કરવા માટેનું માધ્યમ, એટલે કે એના થ્રુ આપણે કોઈ પણ વસ્તુ છે એક્સચેન્જ કરી શકીએ તરીકે, અથવા તો મૂલ્યના માપક તરીકે, અથવા તો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય તેમજ સ્વીકાર પણ થતો હોય છે એને શું કહેવાય છે તો કે નાણું કહેવાય છે। નાણું એટલે શું થશે તો કે નાણું કે જે એના જ કાર્યો કરતા હોય તે, એમાં સર્વમાન્ય સ્વીકૃતિનો લક્ષણ, એટલે કે બધા લોકો એને સ્વીકાર કરે છે, એનામાં ખરીદી શક્તિ છે, એટલે કે આપણે એના થ્રુ ખરીદી શકીએ છીએ કોઈ પણ વસ્તુ। પછી ઋણ મુક્તિ, કોઈ પણ ચૂકવણીઓ બાકી છે તો એ ચૂકવણી કરી શકીએ છીએ। એટલે કે સેલિગમેન કેન્ટ એવું કહે છે કે સેલિગમેન શું કહે છે તો કે નાણું એક એવી વસ્તુ કે જે સામાન્ય સ્વીકૃતિ, એટલે કે બધા લોકો શું કરે છે તો કે એનો સ્વીકાર કરે છે। હવે કેન્ટ શું કહે છે કે જે કોઈ પણ વસ્તુનો વિનિમયના માધ્યમ તરીકે અથવા તો મૂલ્યના માપક તરીકે, એટલે કે કોઈ પણ વસ્તુ છે તો એની મૂલ્ય, એટલે કે એની કિંમત નક્કી કરવી હશે તો આપણે મની થ્રુ મનીના ફોર્મમાં કરી શકીએ છીએ, એટલે કે પૈસા
એટલે કે કોઈ પણ વસ્તુ છે એની કિંમત, એટલે કે એમાં કોઈ પણ બિઝનેસમેન એવી કિંમત રાખશે કે એના થ્રુ કોઈ એને પણ પ્રોફિટ થઈ શકે અને બધા એક્સપેન્સીસ પણ નીકળી જાય. એટલે કે એ રીતે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજી શકીએ છીએ. એટલે કે મૂલ્ય છે એને આપણે શું કરી શકીએ, એટલે કે એનું સંગ્રહ પણ કરી શકીએ છીએ. એટલે કે બધા લોકો એને સ્વીકારે પણ છે અને ગવર્મેન્ટ પણ એને શું તો કે કોન્સ્ટિટ્યુશનલ એટલે કે કાયદામાં છે એને શું આપેલું છે કે દરજ્જો આપેલું છે. તો કે મની છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી કોઈ પણ કાર્ય છે આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એટલે કે જે નાણાંના જ કાર્યો કરતી હોય, એટલે કે નાણું છે એ નાણાંના જ કાર્યો કઈ રીતે કરે છે, તો કે કોઈ પણ વસ્તુ છે તો એનું પરચેઝ અને સેલિંગ થશે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પાછું નાણું એ શું કરશે, એનું વર્ક કરશે. એટલે કે એક વ્યક્તિ છે એ પરચેસ કરે છે, જ્યારે બીજો વ્યક્તિ એનું સેલિંગ કરીને પૈસા લે છે. એટલે કે એના જ તે લક્ષણો ધરાવતી હોય છે. એને શું કહેવાય છે તો કે નાણું. હવે નેક્સ્ટ સેશનમાં આપણે શું જોઈશું તો કે નાણાંના કાર્યો ક્યાં છે, નાણું છે એ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે, ત્યાં બધે છે એ જોઈશું. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. એની ક્વેશ્ચન હશે તો પ્લીઝ કમેન્ટ સેશનમાં કમેન્ટ કરજો. ઓકે, થેન્ક્સ ફોર વોચ માય વિડીયો. ટેક કેર ઓલ.